સ્થાનિક સમાચારોની વાત કરીએ। મોરબી શહેરમાં અસામાજિક તત્વોનો આતંક માઝા મૂકી રહ્યો છે। અહીંયા જુદા જુદા વિસ્તારમાં અસામાજિક તત્વોએ 15 કારના કાચ તોડ્યા છે। અલગ અલગ વિસ્તારમાં કાચ તોડી આતંક મચાવ્યો છે। અસામાજિક તત્વોના આતંકથી લોકોમાં રોષ વ્યાપી ગયો છે। પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે। એક બાજુ રાત્રે પેટ્રોલિંગના દાવા કરવામાં આવી રહ્યા છે અને બીજી બાજુ આ અસામાજિક તત્વો બેફામ બન્યા છે। વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા જગદીશ પરમાર ફોનલાઈન પર મારી સાથે જોડાયા છે। જગદીશ, એક બાજુ પોલીસ દાવા કરે છે કડક સુરક્ષા વ્યવસ્થાના, રાત્રિ પેટ્રોલિંગના, પણ બીજી બાજુ જ્યાં આ અસામાજિક તત્વો અરાજકતાનો નગ્ન નાચ કરે છે, પોલીસનું ક્યાંય નામો નિશાન નથી દેખાતું। નુપુર, જે પ્રકારે વાત કરવામાં આવે તો મોરબી શહેરમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો છે। અલગ અલગ જગ્યાએ 15 જેટલી કારોના કાચ ફોડવામાં આવ્યા છે। શહેરના જીઆઈડીસીના મેઇન રોડ હોય, છાત્રાલય હોય, મુમનગર સહિતના વિસ્તારોમાં ઘર પાસે પાર્ક કરેલી કાર હોય કે પછી બહાર રોડ પર પાર્ક કરેલી હોય, આવે તમામ કારોને નિશાન બનાવવામાં આવે છે। એક બાજુ પોલીસ દ્વારા કહેવામાં પણ આવી રહી છે કે સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પેટ્રોલિંગના દાવા પોકળ સાબિત થયા હોય તેવું લાગી રહ્યું છે અને 15 જેટલી કારોના કાચ ફોડી અને નુકસાન અસામાજિક તત્વોએ કર્યું છે। નુપુર, જગદીશ, માહિતી બદલ આભાર। જ્યારે પણ